પંચાયતમાં ચૂંટાયેલો સભ્ય હોય, કોઈ પણ સભ્ય હોય, પુરુષ હોય, મહિલા હોય, પછાત વર્ગનો હોય, અનુસૂચિત જાતિનો હોય, અનુસૂચિત જનજાતિનો હોય, દરેક પ્રશ્ન ઉઠાવવાની એની જવાબદારી છે. દરેક પછાત વર્ગના પ્રશ્નોને પંચાયતમાં લઈ જવાની જવાબદારી એ સભ્યોની છે. જે તે વોર્ડમાં ઊભા હોય, જે તે વોર્ડમાં ચૂંટાઈને આવ્યા હોય, એ વોર્ડની તમામ જવાબદારી, પાણી હોય, ગટર વ્યવસ્થા હોય, રોડ રસ્તાની અગવડતા હોય, કેવા સાર્વજનિક વ્યક્તિગત વિકાસના કામોના પ્રશ્નો હોય, તો એ પ્રશ્ન લઈ જવાની જવાબદારી એ સભ્યની છે. દરેક પંચાયતની બેઠક, ગ્રામ સભાની બેઠકમાં સભ્યોએ હાજરી આપવી ફરજિયાત છે. 4 મહિનાથી વધારે કોઈ પણ બેઠકમાં સભ્ય હાજરી ન આપે તો તેમનું સભ્યપદ રદ થાય છે. એટલે 4 મહિનાથી ઉપર થઈ ગયા હોય અને પંચાયતની બેઠક, ગ્રામ સભાની બેઠક કે કોઈ પણ બેઠકમાં એ સભ્ય આવ્યો ના હોય તો સભ્યપદ રદ થાય છે. જ્યારે સરપંચ પણ એવા સભ્યો માટે લાગવગ કરે તો જાતે ગામના જાગૃત નાગરિક તરીકે તમે એ ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીશ્રીને કરી શકો છો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.